टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણા દેશમાં પતિ પત્ની વચ્ચેના કકડાટના કેસ અદાલતના દરવાજે પહોંચતા જ હોય છે. આવા જ એક કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એક જોરદાર વાત કહી. આખો મામલો પ્રાઇવસીના અધિકારનો છે. અત્યારે શહેરોમાં રહેતા યુવાનો તો પ્રાઇવસીની ખૂબ જ વાતો કરે, એટલે તેમને તો ખબર જ હશે કે પ્રાઇવસી આખરે શું હોય છે. એને સરળ શબ્દોમાં કહીએ ને તો તમારી પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ તમારા ખાનગી જિંદગીમાં ડોક્યું ન કરી શકે. તમારી અંગત માહિતી તમે ઈચ્છો તો કોઈને ન પણ આપી શકો કે કોઈ તમારા પર નજર ન રાખી શકે. કલમ 21 હેઠળ આ અધિકાર દરેક વ્યક્તિને મળે છે. આ કેસમાં પતિએ આ જ અધિકારનો ઢાલની જેમ ઉપયોગ કરવાની કોશિશ કરી હતી. દિલ્હીમાં રહેતા સચિન અરોરા અને મંજુ અરોરાનો આ કેસ છે. 1998માં તેમના લગ્ન થયા હતા. હવે આ કેસમાં પત્નીએ આરોપ મૂક્યો છે કે તેના પતિના બીજા કોઈ મહિલા સાથે અનૈતિક સંબંધો છે. પત્નીને એવી પાક્કી ખબર પડી કે તેનો પતિ બીજી એક મહિલા સાથે જયપુરની એક હોટલમાં રોકાયો હતો. મંજુએ તેના પતિ સચિનની વિરુદ્ધ ઘરેલું હિંસા અને દહેજ માટે સતામણી સહિતની જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. આખરે છૂટાછેડા પણ માંગ્યા. હવે જયપુરમાં સચિન બીજી મહિલા સાથે રોકાયો હોવાનું પુરવાર કરવા માટે મંજુએ તેના મોબાઈલના કોલ રેકોર્ડ્સ અને હોટલ બુકિંગની વિગતો માંગી. પતિએ કહ્યું કે આ તો મારી પ્રાઇવસીનો ભંગ છે. કલમ 21 હેઠળ મને પ્રાઇવસીનો અધિકાર મળ્યો છે. કોર્ટ પણ મને આ માહિતી આપવા માટે મજબૂર ન કરી શકે. આખરે ફેમિલી કોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો કે પતિએ તેની પત્નીને જયપુરની હોટલમાં રોકાણ અને કોલ ડિટેલની રેકર્ડની વિગતો આપવી જ પડશે. ફેમિલી કોર્ટના ચુકાદાની વિરુદ્ધ પતિ દિલ્હી હાઈકોર્ટ ગયો, જ્યાં તેને ઝટકો જ મળ્યો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે પ્રાઇવસીનો અધિકાર સંપૂર્ણ અબાધિત નથી. એટલે કે કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે આ મારી પ્રાઇવસી છે એટલે ગમે તે થાય, હું કોઈને વિગતો નહીં જ આપું. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચના એક જૂના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે જો કોઈ પરિણીત વ્યક્તિ પોતાના જીવનસાથી સિવાયની વ્યક્તિની સાથે સહેમતીથી પણ શારીરિક સંબંધ રાખે ને તો તે બંધારણની કલમ 21 હેઠળ કાનૂની રક્ષણ મેળવી શકે નહીં. એટલે કે તે પ્રાઇવસીના અધિકારની વાત કહીને વિગતો આપવાની ના પાડી શકે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે જાહેર હિત માટે પ્રાઇવસીના અધિકાર પર કાયદેસરના નિયંત્રણો લગાવી શકાય છે. હિન્દુ મેરેજ એક્ટ મુજબ વ્યભિચાર એ છૂટાછેડા લેવા માટેનું મજબૂત કારણ છે. એટલે જો કોઈ પરિણીત પુરુષ પર અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવાનો આરોપ હોય તો અદાલત પ્રાઇવસીના બહાને તેને બચાવવા માટે ક્યારેય મદદ નહીં કરે. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને મંજૂરી આપી. હવે પતિએ અહીં પણ હાર ન માની તે સુપ્રીમ કોર્ટ ગયો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે બંધારણની કલમ 21 હેઠળ મળતો પ્રાઇવસીનો અધિકાર જીવનસાથી સામે વ્યભિચાર સાબિત કરવાના પુરાવા છુપાવવા માટેની ઢાલ ન બની શકે. એના બહાને જીવનસાથીને મોબાઈલ કોલ રેકોર્ડ અને હોટલની વિગતો આપવાની ના પાડી શકાય નહીં. જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ કે વિનોદચંદ્રનની બેન્ચે પતિની અરજીને સાવ ફગાવી દીધી. આખી વાતનો સાર એટલો જ છે કે વ્યભિચારના કિસ્સામાં જો જીવનસાથી કોલ ડિટેલ રેકોર્ડ્સ કે બીજી કોઈ વિગતો માંગે ને તો એના માટે ના ન પાડી શકાય. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના વિશ્વાસઘાતના કેસમાં આખરે તો સત્ય બહાર આવે એ જરૂરી છે. અંતે તો સંબંધોની સુવાસ જળવાઈ રહે એ ખાસ જરૂરી છે.